ભાટપોરમાં તાપી નદીના કિનારે એક દીપડો દેખાયો. દીપડો દેખાતા વન વિભાગ હરકતમાં આવી ગયું છે. દીપડાને પકડવા 3 જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ખેતરમાં કામ કરતા ખેત મજૂરોમાં ભયનો માહોલ જોવા મળ્યો. તો કંપનીના ગોડાઉનના સીસીટીવીમાં દીપડો દેખાયાની ચર્ચા થઈ રહી છે. મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, દીપડો કેટલા સમયથી દેખાઈ રહ્યો છે? લોકોમાં કયો ભયનો માહોલ અને 3 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. હાલમાં શું કાર્યવાહી થઈ રહી છે? જી બિલકુલ, વાત કરીએ તો સૌપ્રથમ તો પહેલા જે દીપડો છે તે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં દેખાતો હતો, પરંતુ હવે શહેરમાં પણ દીપડાનો પ્રવેશથી ખળભળાટ મચી જવા પામી છે. અને આ દીપડો છે તે સીસીટીવીમાં કેદ થયો છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આ દીપડો છે તે ભાટપોર ગામની જે સીમમાં છે તે આટાફેટા મારે છે. સમગ્ર જે મેસેજ છે તે વાયરલ થયો છે, જેને લઈને જે કહેવાય કે વન વિભાગ હરકતમાં આવ્યું છે અને વન વિભાગે 3 જેટલા જે પાંજરા પણ મૂક્યા છે અને આ દીપડાને પકડવાની કોશિશ ચાલુ રહી છે. બીજી બાજુ વાત કરીએ તો હવે જે ભાટપોર ગામના જે આજુબાજુના ખેડૂતો છે તેમાં ભયનો માહોલ ઉભો થયો છે, કારણ કે દીપડો દેખાયો છે ત્યાં રાત્રિ દરમિયાન ખાસ કરીને વાત કરીએ તો પાણી મૂકવા જતા લોકો છે તે હવે નથી જઈ રહ્યા અને એક જ અપીલ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ દીપડો પકડી લેવામાં. આ પહેલા પણ જે અમરોલી વિસ્તારમાં દીપડો દેખાયો હતો તે માંડવીથી પકડાયો હતો. હવે આ દીપડો દેખાતા ફરીથી સુરત શહેરમાં ભયનો માહોલ ઉભો થયો છે. જી આભાર મનીષ તમામ વિગતો માટે.